ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા આરોગ્ય કર્મી મળ્યા. બોલો, પીએચસીમાં ગેરહાજર પણ સરકારી પગારે વિદેશમાં જલસા કરે છે. બનાસકાંઠામાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ, આ જનાબો ચાલુ નોકરીએ વિદેશ ભાગી ગયા છે. અને વિચારો, ઉચ્ચ અધિકારીઓને તો જાણ પણ કદાચ નહીં હોય. સિસ્ટમમાં શું થાય છે? પત્રકારો સ્ટિંગ ઓપરેશન કરીને તમને જાણ કરે, પછી તમે તમારી કુંભકર્ણની ઊંઘમાંથી આળસ મરડીને જાગો એમ ને. એટલે જો મીડિયા અહેવાલ બતાવે જ નહીં તો જે થતું હોય થવા દો, હુ કેર્સ, એમ જ ને. જે સરકારી કર્મચારીને વિદેશ જવું હોય, કામ કર્યા વિના સરકારી પગાર ઉડાવવો હોય ઉડાવે. આપણે શું? આપણે તો પગાર મળે છે ને, અંડર ધી ટેબલ મલાઈ પણ મળે છે. બીજું જોઈએ શું? થરાઈ ગયા. ભૂતિયા શિક્ષકોના અહેવાલ બાદ એવા કેટલી બધી જગ્યાએથી મળી આવ્યા છે. આવું જ ધીરે ધીરે ભૂતિયા આરોગ્ય કર્મી માટે પણ થશે. હજી બીજા કેટલા સરકારી વિભાગોમાં આવા ભૂતિયા ગુલ્લીબાજ કર્મચારીઓ હશે, વિચાર કરો. સાહેબો, હવે એમને પણ અમે જ શોધવા મેદાને આવીએ કે પછી થોડું આળસ ખંખેરીને તસદી લેશો તમારી સિસ્ટમ સુધારવાની?